જીનીટ કે ગુજરાત બોર્ડ ની અંદર કે ગુજકેટમાં આ રીતના કોઈ પ્રશ્ન આવે કે C7H8 અને O ના સમઘટકોની સંખ્યા કેટલી, તો દરેક સમઘટક આપણે દોરવો પડે કે જેમાં પહેલો સમઘટક આપણો થાય બેન્ઝીન ઉપર OCH3 એટલે કે એનિસોલ, જેમાં કાર્બનની સંખ્યા 7 છે, હાઇડ્રોજનની સંખ્યા 8 હશે અને એક ઓક્સિજન છે. બીજો સમઘટક આપણો થશે બેન્ઝીન ઉપર CH2OH જેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. ત્રીજો સમઘટક આપણો આવશે બેન્ઝીન ઉપર CH3 અને એના ઓર્થો સ્થાન ઉપર OH એટલે આને ઓર્થો ક્રેસોલ તરીકે ઓળખાય. ત્યાર પછી બેન્ઝીન ઉપર CH3 અને મેટા સ્થાન ઉપર આપણે OH લખીએ તો મેટાક્રેસોલ, અને બેન્ઝીન ઉપર CH3 અને પેરા સ્થાન ઉપર આપણે OH લખીએ તો જેને પેરાક્રેસોલ તરીકે ઓળખાય. તો કુલ આપણને ટોટલ 5 સમઘટકો આપણને પ્રાપ્ત થાય છે જેના અણુસૂત્ર C7H8 અને O છે, એટલે આપણો સાચો આન્સર થાય છે ડી. પણ જો તમને પ્રશ્ન એવો પૂછાય કે ફિનોલિક સમઘટકોની સંખ્યા કેટલી, C7H8O માં ફિનોલિક સમઘટકો કેટલા, તો તમારા 3 જ થશે, એક ઓર્થોક્રેસોલ, એક મેટાક્રેસોલ અને બીજો પેરાક્રેસોલ, જેની અંદર આપણને સીધો બેન્ઝીન ઉપર OH જોડાયેલો છે જેને આપણે ફિનોલિક સમૂહ તરીકે ઓળખીએ છીએ અને એટલા માટે ફિનોલિક સમઘટકોની સંખ્યા ટોટલ 3 જ થશે. થેન્ક યુ.